હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે ગાર્લિક પરાઠા બનાવવાના છીએ। જે લોકોને ગાર્લિક બ્રેડ પસંદ હોય એને આ પરાઠા ખૂબ જ પસંદ આવશે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં એક નાના વાસણમાં 2 નાની ચમચી ઘી લીધું છે। આપણે એમાં હવે લસણની કળીઓ ઉમેરીશું। મેં અહીંયા ફક્ત 2 જમ્બો પરાઠા બનાવ્યા છે, તો મેં આટલો લસણ લીધું છે। આપણે જો વધારે બનાવવા હોય તો વધારે લસણ લેવાનું। એકદમ લો ફ્લેમ પર એને થવા દઈશું। એનો કલર ચેન્જ ન થાય અને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે। ત્યારબાદ મેં અહીંયા એક લીલું મરચું વાટ્યું છે, જેની પેસ્ટ પણ આપણે આ લસણમાં ઉમેરીશું। અહીંયા આપણે આખી કળી લીધી છે, એના બદલે લસણ વાટીને એની પેસ્ટ પણ લઈ શકીએ, પરંતુ આ આખી કળી સરસ લાગે છે। તો લસણ આપણું થવા આવ્યું છે। હવે આપણે આ મરચાંની પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ એને નીચે ઉતારી અને ઠંડુ થવા દઈશું। એકદમ જ સરસ એવા આ ગાર્લિક પરાઠા બને છે। હવે આ ઠરી ગયું છે, એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેર્યો છે। તીખાશ માટે 1 મરચું અને મરી પાવડરનો ઉપયોગ કર્યો છે। અહીંયા જો આપણને પસંદ હોય તો થોડો આમચૂર પાવડર પણ લઈ શકાય। હવે આપણે અહીં મેં રોટલીનો લોટ બાંધી લીધો છે, જેમાં થોડું મીઠું ઉમેરવાનું છે લોટ બાંધતી વખતે। હવે એની આપણે થોડી નાની એવી રોટલી વણીશું। અહીંયા મારે જમ્બો પરાઠો બનાવવો છે, તો મેં મોટો લુવો લીધો છે। હવે આપણે આ પેસ્ટ એમાં પાથરી દઈશું। જો આપણે ચીઝ ઉમેરવું હોય તો અહીંયા ચીઝ પણ લઈ શકાય। ચીઝવાળા આ પરાઠા એકદમ સરસ બને છે, પરંતુ મેં ઓચિંતાના જ બનાવ્યા તો ચીઝ કાંઈ ઘરમાં હતું નહીં, એટલે મેં ફક્ત આ લસણ અને કોથમીરનો ઉપયોગ કરીને બનાવ્યું છે। કોથમીર થોડી વધારે લેવાની છે। હવે આપણે આ એનો લુવો વાળી લઈશું અને એકદમ હળવા હાથે આ પરાઠા વણી લઈશું। રોટલીનો લોટ થોડો ઢીલો રાખવાનો, જેથી આ મિશ્રણ બહાર ન નીકળે। ગાર્લિક બ્રેડનો સ્વાદ સાથે આ પરાઠા તૈયાર થાય છે। આ પરાઠાને આપણે ગ્રીન ચટણી, દહીં, ચા, કોફી વગેરે સાથે સર્વ કરી શકીએ। તો આ પરાઠું આપણું વણાઈ ગયું છે। હવે મેં અહીંયા એક લોખંડની તવીને ગેસ પર ગરમ થવા રાખી દીધી છે, જેને આપણે થોડી ઘીવાળી કરી લઈશું। અહીંયા આપણે લસણ શેકવામાં અને આ પરાઠા શેકવામાં બંનેમાં ઘીનો ઉપયોગ કરવાનો છે। માખણ હોય તો માખણનો પણ ઉપયોગ કરી શકાય। લો ટુ મીડિયમ ફ્લેમ પર એને શેકી લેવાના છે। જો આપણે ક્રિસ્પી બનાવવા હોય તો ફ્લેમ થોડી લો રાખવાની। અહીંયા મેં મીડિયમ ફ્લેમ પર એને શેકી લીધા છે। એકદમ જ સરસ એવા આ પરાઠા તૈયાર થાય છે। જો એકવાર તમે બનાવી લીધા તો વારંવાર એ બનાવવાનું મન થશે, અને એમાં ચોમાસાની સિઝનમાં તો એ વધારે સરસ લાગે છે। તો બંને બાજુ સરસ રીતે આવી રીતના ઘી લગાડી અને આપણે એને શેકી લેવાના છે। એકદમ 2 પડ છૂટા થઈ જાય એવી રીતના પરાઠા સરસ બને છે। એમાં આપણે ચીઝનો ઉપયોગ કર્યો હોય તો એ વધારે સરસ બને છે। અત્યારે ચોમાસામાં આપણે થોડું ગરમ ખાવાનું મન થાય ત્યારે
આવી રીતના અલગ અલગ પરાઠા બનાવી અને કંઈક નવું બનાવ્યું એવું પણ લાગે અને શાકનો પણ ઓછો ઉપયોગ કરવો પડે. તો આ ગાર્લિક પરાઠા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પરાઠા આપણા શેકાઈ ગયા છે. વારંવાર ફેરવીને એકદમ જ સરસ એને શેકી લેવાના છે. તો તૈયાર છે આપણા આ ગાર્લિક પરાઠા, જે એકદમ જ સરસ બન્યા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.